સાચા ભાવથી તમારું અંતરનું દુઃખ લઈને આવો ને આ અખાડાના પગથિયા ચડી જાવ એટલે ભગવતી બોલે કદાચ સાચા ભાવથી મારો બની જાય હાસભાઈ માનો હાથ માથે પડી જાય અને જો ભવે ભવના મેળા ભાંગી નો નાખું ને જગતની માલિકો રોજના ઝાડવે બેઠી હોય આ જવું ન હોય પણ માને ભાવથી ન માળવા છે કારણ કે હાઈ માં ભગવતી હાસભાઈ માં આ ભગવા વેખની સામે બેઠા ને ત્યારે માને યાદ કરવા છે મામા પણ ભગવતી આવે કેવી આવે એ હવે મારી તારી ભક્તિ માં એ જહુ માં તારી ભક્તિ માં એ રંગાણા સી અમે યાદ મોરી માં હો તમે માવતર સો અમારા અમે સોરું છીએ તમારા
મળે આયા મળે આયા જય તારી મળે ભલાયું મળે ભગવાન તમે તો કેટલી લઈને વહી ગયા મારી ચારણ થી ચડીએ નહીં અને મારી વઢી કરીએ જ વેર પણ જાશે તારો જુનાણો છે એ તેડી મુને જ સંભાળી સુમાદલી જુનાની પાર વરી તુડા મુકુંડ દેખીશ નહીં પણ બામ તો બાકી સુબી તેરી મુને સંભાળી સુમાની નાગબાઈ ને નમ્યો નહીં અને વળી ભૂલ્યો રાજા પાન તારી મેરી ઠિકાણે મસી હે તડી મુલા પુકારું છે બા અને માલિક આઈ નાગબાઈ ના નેસડે ગયો છે અને નીલબાગ ને નાગબાઈ કીધું કે બેટા રા આપણા નેસડે આવ્યો છે અને વધાવા જાઓ કંકુ ચાંદલો લઈ અને મેળલબા ચાંદલો કરવા જાય દિશા ફરી ગઈ બાબા રા તો ફરી ગયો બેટા બીજી દિશાથી વધાવો આમ 4 દિશા ફરી મેળલબા ચાંદલો કરવા માટે તો રા ઉભો ન રહ્યો અને ત્યારે પછી કીધું મેળલબા કે બાબા રા તો હજુ ફરી જાય છે ત્યારે નાગભાઈ કીધું કે બેટા હવે રા નથી પડતો પણ રા નો દિવસ ભરે છે એટલે મારે સિરે છે લોબડી મારે 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 સિરે છે લોબડી ચારણ ચૂવીરા ગઢ જૂના નાની
ગઢ જુનાડાની નાગબાઈ છું હસબાઈ માને મારે શિરે છે લોબડી અને આજ બાઈ શું હસબાઈ એક આમ હોંદની નાગબાઈ શું ગામ મોરબી છે અને રવાપર છે એમાં અમારા દેવા બાપાની મેલડી એટલે કે રમેશભાઈ ના બાપુજી એ જા જાને હલી જાવું રવાપરથી મેલડી
છૂટે બાણ નિનામી તારા નિશાન તેથી કોડીએ રમે કુંવરના ઘાટ ને અમે તારણના સ્વરૂપ કહેવાય અમને તુકારો દેવાય નહીં બાપ અમે ચારણના સ્વરૂપ કહેવાય અમને તુકારો દેવાય ને કોઈ તુકારો કાળા માથાનો માન વિજે જો લેણા તોલે હલેણા માથે ઊભી ન રહે તો જગતની માલિકો ભગવતી મોગલ નો હોય મારી ભગવતી મારી ચારણના નેહડાની જગદંબા આઈ મોગલ રમતી હોય હો આમાં બોલાયો આપા તેથી મારો ધરતીનો બહાર જળવું મારો કડુકાના બાલક વાળો મારા ભુજિયા ડુંગરની માથે બેહનારો મારો ભુવાનો ભાવ હોય અને તેથી આપાને લાડ લવાડે મામા વીર ખેતલિયો આવે કેવો આવે એ હજારો હાથીડા વીરા તારી જાન મારે એ હજારો હાથીડા વીરા તારી જાન મારે એ બાણું લાખ ઘોડા તેરી હમસાણું રે વીરો રે ખેતલિયો આયો ભાઈ પરણવા રે પ્રસંગ હોય હા કોઈ સારો પ્રસંગ હોય માતાજી ભગવતીનો માંડવો હોય દીકરી દીકરાના લગ્ન હોય યો અને આગળથી બેનું દીકરીઓ ભગવતીને વિનંતી કરતી હોય માને મનાવતી હોય
માને મનાવતી હોય તેથી ભગવતી આવે ને તેથી ભગવતીને યાદ કરે તેથી બેનું દીકરી ભગવતીને વિનંતી હોય કેવી વિનવે લીલું ને જેમાં એ વળી પીલુંની પાખલડી માં ધોરુડી ગજાએ આજ મારી આયુ ના ઉતારા દો ધોરુડી ગજાએ આજ મારી આયુ ના
મારી મેલડીને તેડાવા એ દેવા રે બાપાની દેવી મારા યટ કારે ઉકેલે દો મહાયા ભગવતીનો મળી જહુમાનો ઉત્સવ જોકે અહીંયા આપણે મિત્રો આરામ રોજ કરીએ, માફ કરજો, રોજ આરામ કરી આજ અહીંયા નિંદર ન આવી જાય કારણ કે આ માનો દરબાર છે, માં જહુમાનો દરબાર છે એટલે એક કડી રમેશભાઈ એવી લેવી છે કે માને દીકરાઓની ચિંતા કેવી હોય છે સાહેબ. જો ખરેખર નીંદરડી નો આવે મારો બેટડો ઘરની બહાર જો અહીંયા આવ્યા છે તો જહુમાના દરબારની અંદર જહુમાને આપણી ચિંતા હોય છે, હજભાઈ માને આપણી ચિંતા હોય, જો કે સંયમ રૂપે જોગણ્યું ફરે છે, દેવલ માને આપણી ચિંતા હોય છે. એમાં મારા જેવો રમેશભાઈ જેવો દીકરો હોય તો રાત નો આવે 2-2 વાગે ડેલી રે ખખડે ને મારા હૈયા એઠા બેજો. અને કેદારજી સાહેબે બહુ સરસ મજાનો આનો ઉલ્લેખ આપ્યો કે માં છે ને એ તો માં જ છે. શું કીધું? કેદાન કે જગ રાખું તોલું, કેદાન કે જગ રાખું તોલું, તારી તોય ને કોઈ નો આવે. 9 લાખ ધૂણામાં રમનારી મન તારી યાદ બહુ આવે, મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે, તારી યાદ આવે માં મને બાપને પાણી પડાવે, તારી યાદ આવે એ મને બાપને પાણી પડાવે. હે મારી જન્મની દેનારી માં મને તારી યાદ બહુ આવે. એ નેહળે નેહળે રમતી માં જો એ 9 લાખ ધૂણામાં રમનારી જો.
મારી હાજબાજમાં અમને તમારી માહોલ એવો છે. મારી હાજબાજમાં અમને તમારી અંતરથી યાદ બહુ આવે. અંતરથી યાદ આવે. હે માં, તારા દર્શનની આશા કરીને આવ્યા છે. જો કે આ મારો વિષય નથી સાહેબ, પણ આજ માની કૃપા છે એટલે બોલું છું. મીઠા એ બાવા મીઠા 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 આવું મીઠા મીઠા મધુ ને મીઠા આવા મેં ઉલારે આમાયથી મીઠી છે મોરી માત રે જનની મારી આ જનની જોડ સખી નહીં મળે રે લો. એ બાવાયા જનની ની જોડ હવે ક્યાં નહીં મળે રે. હું મારી માં 12 મહિના થા મારી પાસેથી ભગવાન જોટી લીધી મારી સેવા, પણ હું એ બરાબર કાઢું છું જેની પાસે માં હોય એને બાપ સાચવજો. એ પછી વહી જાય ને ત્યારે તમને ખબર પડશે કે એનો પ્રેમ શું. માં શું છે? એની ખાલી જગ્યા જગતમાં કોઈ પૂરી શકે એવી શક્યતા નથી. ખુદ પરમાત્મા આવે ને તોય આ ટૂંકો પડે. એમાં માથી મોટો કોઈ નહીં, ભલે જળધર હોય કે જગદીશ, આમાં સૌ કોઈ નમાવે શીશ અમારી જસુમાં આગળ આલિયા. એવા મીથી એ ભરેલી જેની આંગળી રે આમાં વાલમથી ભરેલા એના વેણ રે જનની જોડ સખી નહીં મળે રે લો. હાવ મીઠી રે એ ભરેલી જેની આંગળી રે લો. અને વાલથી ભરેલું એના નેણ રે આ જનની જનની આવી જોડ સખી હવે ક્યાં નહીં જડે એવી દેવલમાં દેવી જનની જોડ સખી નહીં મળે રે લો. મીઠા મીઠા એ બાબા મીઠા 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 મધુ ને મીઠા આવા મેં ઉલારે અને એથી મીઠી છે હાંસબાઈ માત રે આ એથી મીઠી અમારી હાંસબાઈ માત રે આ જનની એ બાબા જનની આવી જોડ
સખી હવે ક્યાં નહીં જડે એવા વોંધરે એ ગામે રે માજી બિરાજતા રેલો એ બિરાજે મારી એ હાજ બાય જોન માત રે બેરી જો કે હગા બેનો છો સાહેબ હે બિરાજે છે કાય મળે દેવલ માં જે વિદાય રે આવી સુન્ની હે બાબા એ જોડ સખી નહીં મને રેલો અને ગંગાજીનો પાણી છે ને એ હજી પણ વધઘટ થાય કવિ એનો પ્રમાણ દીધો છે ગંગાના આ નીર તો વધે ઘટે રેલો. એ ગંગાના એ નીર સખી વધે ઘટે રેલો. અને આપણે બધા અહીંયા આવો છો માં હંસભાઈ નો જે પ્રેમ છે બધા આવે એ બધાને સરખો ભાવ એવો નહીં કે કોઈ પૈસા વાળો હોય ને વધારે ભાવ દેવો કોઈ પૈસા ગરીબ માણસ આવે તો એને ભાવ ન દેવો એવો માનો પ્રભાવ સરખો છે માં હંસભાઈ નો ને આ પ્રેમ રહ્યા જાનની આવી વોંદ માડી હંસભાઈ માં હવે ક્યાં પછી નહીં જડે રેલો. કારણ રામ રામ જો એ ગામે થી મળી રામનો રેલો. મારી બેઠા છે હે મારી બોધના દરબાર રે જનની આવ્યા જનની જોડ સખી નહીં મળે રે લો ગામે થી માજીરા વિના રેલો. આપવા આવ્યા અમને મીઠા આશીર્વાદ રેના બેની રે દેવલભાઈ આયા પધારી રેલો. એ માં બેની રે એ દેવલમાં પધારી રેલો. મારા ફળિયામાં વડલા કેરી ડાળ આવો હિચકો હિરલે રે મઢો રે જો કે માતાજીની આટલી બધી રચના લીધી સાહેબ. અમારે આ ભાઈ કહ્યું ના કહીએ રમેશભાઈ ઘેરો રે વડલો ને ઘેરી સાંજની રેલો. પણ ઘેરા કુટુંબમાં મારો બાપ રેલો મીઠો રે એ મીઠો રે એ સાંજણો છે મારા બાપનો રેલો. મામા જેટલું જીવનની માલિક પર માનું બલિદાન છે એટલું બાપનું બલિદાન છે હો. જેને માથેથી સાયો વળી ગયો ને દીકરાના કોકની ખંભે હાથ રાખીને પૂછજો બેટા તારો દી કેવો ઉગે ને કેવો હાથમાં બેટા એ દીકરો સાના ખૂણાની માલિકો બેઠો બેઠો પોતાના બાપને યાદ કરતો હોય જેની માટે તો બાપનો સાયો વળી ગયો દીકરા
ખંભા ઉપર હાથ રાખીને પૂછો બેટા તારો દી કેવો ઉગે ને કેવો હાથ ઉગે ત્યારે દીકરો એ બાપની વેદના કે પણ શું કે મમા આમાં આંગળી પકડી તી મારા બાપની રેલો હલાવે મને સટક મટક ચાલ રે મીઠો રે એ આવો મીઠો છાંયડો છે મારા બાપનો રેલો અને જગતમાં માતાજી હોય ને એ ગમે ત્યાં આંસુ ઘેરી શકે પણ પિતાજી છે ને એ જગતમાં 2 વખત જાહેરમાં લડે છે. એક કુટુંબમાં કોઈ વાલું કોઈ ભગવાન પાસે ગયું હોય ત્યારે જાહેરમાં લડે અને પછી બીજો ક્યારે જાહેરમાં લડે કે પોતાની વાલસોઈ દીકરી હોય એને જ્યારે પોતે વિદાય દેતો હોય ત્યારે ગમે એવો પથ્થર જેવો માણસ હોય પણ ત્યારે પોતે લડે છે. અને ક્યાં બાપ એટલે કે કવિ કહે છે કે અરે ટુકડામાંથી યો એ ટુકડામાંથી એ ટુકડો અમને આપતા રે ભૂખ્યો સુવડાવે નહીં દિન રાત રે આ મીઠડો એ બાવા મીઠડો આ છાંયડો છે મારા બાપનો રે ઘેરો વડલો ને ઘેરી સાયડી રેલો આમાં ઘેરા કુટુંબમાં મારો બાપ રે યા મીઠો એ બાવા મીઠો છાંયડો છે મારા બાપનો રેલો પાછા અહીંયા રહ્યા પિતા છે એક પ્રેમ કણી ઔષધી રે બાપુ મેં નો ગાયું કારણ કે મારે 3 છોકરા આયા છે વરી એને એમ થાય ને બખાણ કરે એના હે હો. હવે બીજો કઈ તમારે લેવું તો ડાકથી લઈ લો. આ તો માતાજીની મોજ હતી. હું તો કલાકાર નથી. આ માનો ભાવ હતો મને કીધું બે પાછા ચીજો સંભળાવો. અહીંયા જ આવી જાઓ જે તમે ઉપાડ કર્યો હતો ને માતાજી વિશે આવી જાઓ નામું વારતી મોગલ વિજય આપે એ મોગલ વિજય આપે નાજ મોગલ વિજય મારે જેટલા બેઠા એટલા માં જહુમાના સાનિધ્યની માલિકો બેઠા છો જેટલા બેઠા બે હાથ અદર કરી ભગવતીના નામની તાલી પાડવી છે થઈ જાય બધાના બે હાથ જેટલા બેઠા એટલા બધાને માં ભગવતીને માનતા હોય માં જહુમાને માં હસબાઈમાને માનતા હોય ત્યારે માને ભગવતીને યાદ કરવા છે એ મોગલ લાખો માં એક દયા દાન દેવી છે માં
ધન ધન